તો મિત્રો મારા બ્લોગ દ્વારા તમને બતાવું છું કે આ બગસરામાં આપણે તમે હોસ્પિટલ રોડ ઉપર નીકળો તો કેવું માહોલ બને, કેવું વાતાવરણ બને. જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. બગસરા શહેરની અંદર સરસ મજાનું ભગવાન રામચંદ્રજીનો જન્મ ઉજવવાનો છે. રામનવમીના દિવસે એમની બગસરાની અંદર તડામાર તૈયારી ચાલુ છે. તો મારા બ્લોગ દ્વારા તમને આજે જે રાત્રિ જે રોશની બધી ગોઠવી છે તે સરસ મજાના ગેટ મૂક્યા છે ને ત્યાર પછી એ બધી સિરીજો લગાડી છે આખા ગામમાં. એ બધું તમને મારા બ્લોગ દ્વારા બતાવું. અને રામનવમી આવશે ત્યાં લગન જેટલું સારામાં સારું સુશોભન બગસરામાં કરશે એ બધું તમને મારા બ્લોગ દ્વારા બતાવીશ. વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. મિત્રો, બગસરામાં અમારે રામનવમીની જોરશોરથી તૈયારી ચાલુ થઈ રહી છે. એ તમને હું બતાવવા જઈ રહ્યો છું ને મારા બ્લોગ દ્વારા તમને આ જે આપણે બગસરાની અંદર જે સરસ મજાની રામનવમીની જે તૈયારી છે તે મેં આપો ભાઈ. જો મિત્રો, આ દુકાનની બંને સાઈડ સરસ મજાની સિરીજો લગાડી છે અને આયોજન એવું કર્યું છે કે આપણે પોતાની ઘરે ખુદ ભગવાન રામ કેમ પધારતા હોય એવી રીતથી આપણે બગસરા શહેરની અંદર આ બધું સુશોભન સારું એવું કરેલું છે. અને આના હિસાબેથી એક બગસરાની અંદર એવો સરસ મજાનો માહોલ બની જાય છે કે ભગવાન રામચંદ્રજી ખરેખર અહીંયા બગસરાની અંદર પ્રગટ થાય અને જન્મમાં આપણે રામ જન્મ જે દિવસ છે એ ખૂબ સરસ મજાનો ઉજવાય. અને આપણે અત્યારે આવી ગયા છીએ ગોંડલિયા ચોક. આપણે બેનરો બધા મારી દીધા છે. 2 મિનિટ ઊભી રાખો ભાઈ. આવો જ આપો સીધે સીધી. જેથી 3 જ દિવસ થયા આપણે રામકથા પૂરી થઈ અને આપણે બગસરાની અંદર રામ જન્મ ઉજવવાની તૈયારી થઈ રહી છે. અને બગસરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બગસરા દ્વારા આ સરસ મજાનું ખૂબ આયોજન સરસ થઈ રહ્યું છે. અને આમ જોઈએ ને તો લગભગ 3-4 વર્ષના આયોજન સારા જ થાય છે, પણ આ વર્ષનું જે આયોજન છે એ ખૂબ અતિ ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો આપણે આ વિજય ચોકથી વટી અને આ કુકાઓ નાકા રોડ ઉપર આવી ગયા છીએ. બે સાઈડનું સિરીજું, ઉપર મંડપની જે લહેરો. અને આ વખતે અમારા બગસરામાં ખૂબ અતિ તૈયારી ચાલુ છે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. આ તો ભાઈ અમારો હિન્દુ સમાજ છે ભાઈ, જાગે એટલે પૂરું કરી દે, ભૂખા કાઢી દે. તો દર વર્ષે થાય જ છે, પણ આ વર્ષે કંઈક અનેરો છે. આપણે આ બગીચાની જગ્યા વધી ગયા અને આપણે આ કુકાઓ નાકાના રોડ ઉપર પહોંચી ગયા છે. તો મિત્રો, હવે એવું લાગે છે કે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય. એમાં જોવો તમે, આપણે રામનવમી તો દર વખતે ઉજવાય જ છે, પણ આ વખતે કંઈક અનેરી છે, એમાંથી અલગ જ છે. મજા જ આવે ને આનંદ જ કરવાનો એવો રામ જન્મભૂમિ આપણે બગસરામાં અયોધ્યા બનાવી નાખવાનું છે એવી તૈયારી ચાલુ છે અત્યારે. એવું લાગવું છે કે રામ આવ્યા બગસરામાં જૈનમાં આવ્યા, ભલે જૈનમાં છે અયોધ્યામાં, પણ એમ કે આ અયોધ્યા બનાવવાનું છે બગસરા. તારીખ 26 માર્ચ શ્રી રામ જન્મોત્સવ, તારીખ 26 માર્ચ 2026 ગુરુવાર. બરાબર, આ આપણે રામનવમીનો દિવસ છે. ધીમે આપો તમે તારા બધી બાજુથી નાખો. બગેશ્વર નાખો, ગોંડલિયા ચોક આપો. તો મિત્રો, મારા બ્લોગ દ્વારા તમને બતાવું છું કે આ બગસરામાં આપણે તમે હોસ્પિટલ રોડ ઉપર નીકળો તો કેવું માહોલ બને, કેવું વાતાવરણ બને. લગભગ તમને એવું જ લાગે કે આજે દિવાળી જ છે, પણ આ બધું માહોલ બનાવવા પાછળનું જે કાંઈ કામગીરી ચાલે છે એ બગસરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા
ખૂબ સરસ મજાનું આયોજન કરે છે. બધા મિત્રો ખૂબ મહેનત કરે છે અને ગામની નામી અનામી સંસ્થાઓ અને બધા હિન્દુ ભાઈઓ મળીને ખૂબ સરસ મજાનું આ આયોજન કરે છે. હજી શોભાયાત્રા નીકળશે ત્યારે તો હજી આનાથી પણ વધારેમાં વધારે શણગારેલું હોય છે આખું બગસરા. દેખાવ એમ લાગે મસ્ત બધું, એમ લાગે કે દિવાળી થયા છે લાગે ને. અહીંયા પણ પટેલવાડી પાસે પણ સરસ મજાનો ગેટ નાખી દીધો આમ જો. હે આવી જ રીતથી આપણે બધી જગ્યાએ હજી ગેટ નાખવાના છે, હજી શણગારવાનું છે. હજી તો એમ માનો ને આ 30% જ બગસરા શણગારેલું છે. મુખ્ય માર્કેટ હજી આપણે શણગાર્યું છે. હજી કોણું બગસરા બાકી છે શણગારવાનું. બગસરાની તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાને આ શોભાયાત્રાની અંદર જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાહેર આમંત્રણ છે. બધા હિન્દુ ધર્મો ભેગા મળીને આપણે આ કાર્યક્રમ ભગવાન રામનો ખૂબ રંગે તંગેથી ઉતારો આપણે ઉજવવાનો છે. હવે આવી ગયા સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર ચોક. ને હવે આપણે અત્યારે જઈએ છીએ ઘર તરફ, વિવેકાનંદ દિલકશ નગર.